તાપી જિલ્લાના સોનગઢ વન વિભાગ દ્વારા વન્યજીવ તસ્કરી વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાડરવેલ અને ફોર્ટ સોનગઢની ટીમે પ્રતિનિધિઓ સાથે મળીને એક ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં વાઘના ચામડા અને દીપડાના નખ સાથે 6ની ધરપકડ કરાઈ છે। તાપી જિલ્લાના સોનગઢ વન વિભાગ દ્વારા વન્યજીવ તસ્કરી વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાડરવેલ અને ફોર્ટ સોનગઢની ટીમના પ્રતિનિધિઓ સાથે મળીને એક ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું, જેમાં વાઘના ચામડા અને દીપડાના નખ સાથે 6 આરોપીને ઝડપી લેવાયા છે। વન વિભાગે 12 મે 26ના રોજ સોનગઢ તાલુકાના ટોકરવા ગામે દાદરી ફળિયુમાં મહાકાળી માતાના મંદિર પાસે દરોડો પાડ્યો। આ તપાસ દરમિયાન અનુસૂચિત 1માં સુરક્ષિત એવા ભારતીય વાઘનું 1 નંગ ચામડું અને 1 નંગ નખ મળી આવ્યા હતા। ત્યારબાદ આરોપીની પૂછપરછમાં મળેલી વિગતોના આધારે મોટી ખેરવાણ ગામે બીજી રેડ કરવામાં આવી, જ્યાંથી દીપડાના 11 નંગ નખ જપ્ત કરાયેલા છે। આરોપીઓમાં ઉમેશ જેઠિયા ગામિત, કિશન જલુ વસાવા, કોચરીભાઈ ટેગ્યાભાઈ વસાવે, અમરસિંહભાઈ રમાભાઈ કોટવાડિયા, ઉદયસિંહ ધૂળજી કોટવાડિયા, ગોવાન ભાણિયા કોટવાડિયાનો સમાવેશ છે। વન વિભાગે આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તેની દિશામાં તપાસ શરૂ કરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।